અમુકને ટેવ હોય આમાં શું હશે જોવાનું. આપણે બારગામથી આવીએ ને એટલે થેલો એના હાથમાં આપીને એટલે પાણીનો ગ્લાસ પછી આવે, પેલા થેલો ફંફોડ લે, આમાં હું લાવ્યા છે. એને જાણવાની ઉત્સુકતા, હસવાની વાત નથી, એને જાણવાની ઉત્સુકતાની વાત છે. અને હું જે આ વાત કરું છું ને એ બધી અહીંથી 500 કિલોમીટર આગી વાત છે, લાંબાનું કઈ વાત જ નથી. હવે રેવું 3 કલાક ને ખોટું આંખે થઈને જવું. એટલે અષ્ટપટરાણીઓને દૂર કર્યા અને ભગવાન ગાંઠોને ખોલે છે. એક પછી એક ગાંઠ જ્યાં ખુલીને અને વસ્ત્ર જ્યાં ખુલે તો અંદરથી પૌવા નીકળ્યા છે. અને જ્યાં પૌવા નીકળ્યા ને ત્યારે 3 વસ્તુઓ થઈ છે. સમયે દ્વારિકામાં 3 વસ્તુ બની. પહેલી વાત, અષ્ટપટરાણી બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામદેવ નીચે જોઈ જાય છે. શરમને લઈને સુદામા નીચે જોઈ જાય. અને ત્રીજી વાત, આ પૌવાને જોઈ અને કૃષ્ણની આંખોમાંથી અશ્રુના બિંદ મીંડા પડવા. શું કામે? સુદામાની આ ગરીબાઈ જોઈને નહીં, પણ પૌવાને જોયા ને એટલે વળી પાછી ગોકુળવાળી યશોદા યાદ આવી ગઈ. કારણ યશોદા જ્યારે પૂનમ હોય, શરદ પૂનમ, ત્યારે દૂધની અંદર સાકર ભેળવે. એ સાકર, એ દૂધમાં રાખેલી સાકર ભળી જાય પછી એમાં પૌવા પલાળે અને એ પૌવા નેવા ઉપર મૂકી અને ચંદ્રમાના તેજથી તપાવી અને કનૈયાને પૌવા ખવડાવતી હતી ને, એટલે એ યશોદાના પૌવા યાદ આવ્યા. એટલે યશોદા યાદ આવી ગઈ ને એટલે રડવા માંડ્યા કૃષ્ણ ભગવાન. આપણે એમ કહીએ કે યશોદાએ દૂધમાં પૌવા પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? નહીં. મહાપુરુષો કહે છે કે યશોદાના પૌવા દૂધમાં પલાળ્યા હતા, પણ સુદામાના પૌવા તો પ્રેમમાં પલાળેલા હતા. સાહેબ, પ્રેમથી પલાળેલો પૌવો હતો. એ પ્રેમનો પલાળેલો પૌવો હતો. ભગવાન જ્યાં નજર કરે ને તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રીક્ષય. ભાગ્યમાં લખ્યું શ્રીક્ષય. ભગવાન કહે છે હું આને ભૂંસી ન શકું સાવ, પણ આને ઉલટાવી તો હગું. હું ભૂસી ન શકાય તો કાંઈ નહીં, પણ આને હું ઉલટાવી શકું. અને એ સમયે ભગવાને જે શ્રીક્ષય લખ્યું હતું ને ત્યાં અક્ષયશ્રી કરી દીધું. એટલે અક્ષયશ્રીનો અર્થ થાય જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે ને એટલી સંપદા હોય સાહેબ એની પાસે. ભગવાને એક મુઠ્ઠી પૌવા આરોગ્યા ને તો જેટલી સંપદા દ્વારિકામાં હતી ને એટલી સંપદા પોરબંદરમાં આપી દીધી. બીજી મુઠ્ઠી પૌવા જ્યાં આરોગે ત્યાં જેટલી સંપદા દ્વારિકામાં એનાથી બમણી સંપદા પોરબંદરમાં આપી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં એ સમયે રૂકમણી આવી અને ભગવાનનો હાથ પકડીને કહે છે, પ્રભુ તમારે જેટલી સંપદા તમારા મિત્રને આપી હોય એટલી આપી દો, પણ બાપ હે મારા નાથ, આ તમારી રાણીઓને તમારા પગની સેવા કરવા દો, તમારા મિત્રની ઘરે દાસી બનાવવાનું બંધ રાખી દો. અષ્ટપટરાણીઓને દાસી બનાવવા ભગવાન તૈયાર થઈ ગયા. દાસી બનાવવા તૈયાર થયા. ભગવાને તમામ સંપદા આપીને બે મિત્રો બેઠા બેઠા વાતો કરે છે. એ સમયે ભગવાને કહ્યું, સુદામા આ બધું તને હજી એકલા ખાઈ જવાની ટેવ હજી નથી ગઈ? આ એકલા ખાવાની ટેવ તને હજી નથી ગયા? અને બે મિત્રો દ્વારિકામાં ઝૂલે બેઠા બેઠા સાંદીપની ઋષિના આશ્રમની એક કથાને વાગોળે છે અને બેયના આંખના ખૂણાઓ પલ્લી જાય છે. કનૈયો કહે છે, સુદામા તને યાદ છે આપણે જ્યારે ગુરુદેવના આશ્રમમાં ભણતા હતા અને જ્યારે જંગલમાં જવાનો સમય આવ્યો, જ્યારે યજ્ઞકાષ્ઠ લેવા માટે ગયા ત્યારે ગુરુપત્નીએ આપણને એક પાત્રમાં ડાળિયા આપ્યા હતા અને આપણા બેયના ભાગના ડાળિયા તારા ભાગના તું ખાઈ ગયો તો અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો, તને ખબર છે? હા કનૈયા, મને યાદ છે. આ તને એકલા ખાવાની હજી ટેવ નથી ગઈ એ સમયની? સુદામો બિચારો નીચે જોઈ જાય, શું કરે? આપણે એમ કહીએ છીએ કે સુદામાને ભૂખ લાગી એટલે એ સમયના કનૈયાના દાળિયા પણ સુદામા ખાઈ ગયા હતા. મારો સુદામો સાહેબ આટલો ભૂખડો નહોતો ક્યારેય. મહાપુરુષોના મુખારબિંદથી સાંભળ્યું છે ને કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા બે જંગલમાં જવા નીકળતા હતા ત્યારે ગુરુપત્ની એક પાત્રમાં દાળિયા ભળતા હતા અને જ્યારે દાળિયા ભળતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો.
ત્યારે દરિદ્રતાનો યોગ હતો અને વિદ્વાન પંડિતો અને મહાપુરુષો કહે છે કે દરિદ્રતાના યોગમાં બનેલું અનાજ, દરિદ્રતાના યોગમાં ભરેલું એક પાત્રમાં ભરેલું અનાજ ખાવાથી ઘરમાં અને જીવનમાં દરિદ્રતા આવે. એટલે સુદામાએ વિચાર કર્યો કે આ દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા ખાવાથી જો ગરીબાઈ આવતી હોય ને તો ગરીબાઈ મારા ઘરે આવવા જોઈએ, પણ મારો મિત્ર કનૈયો ગરીબ ન હોવો જોઈએ. એટલે કનૈયાના ભાગમાં દાળિયા ન આવે ને એટલા માટે સુદામો દાળિયા ખાઈ ગયા છે. મારો મિત્ર સુદામો કહે છે મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे સુખ में पीछे હોય. મિત્ર એવો કરજો સાહેબ કે તમારી દરેક પરિસ્થિતિમાં તમારી હારે હોય. પણ અત્યારે કળયુગના મિત્રો તો થઈ ગયા, જ્યાં સુધી મિત્રના ખીચામાં પૈસા છે ને ત્યાં સુધી તું મારો મિત્ર, પછી પૈસા થઈ રહ્યા એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. ઢાલ હંમેશા સાહેબ આગળ હોય છે, ઢાલ કોઈ દી પાછળ ન હોય. સમય આવે ને ત્યારે મિત્ર આગળ થાય ને એવો મિત્ર ગોતજો સાહેબ. બે મિત્રો વાતોને કહીને ખૂબ આનંદ પામે છે, આંખોના ખૂણાઓ ભીના થઈ જાય છે. એક રાત્રિનો સમય વ્યતીત થયો. એક દિવસ રોકાયા સુદામદેવ બ્રાહ્મણ પોરબંદર અહીંયા દ્વારિકામાં, અને બીજા દિવસનો જ્યારે સવારનો સૂર્ય ઉદય થાય એટલે સુદામા બ્રાહ્મણ પોતાનું નિત્ય કર્મ કરી પરવારી અને જ્યાં તૈયાર થયા એટલે સૌ લોકો બેઠા છે અને એમાં વાતોચીતો કરતા કરતા સુદામદેવ બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાનને બહુ ઈચ્છા છે આજ કેટલા સમય પછી કનૈયો મળ્યો છે. ભાગવતકાર એમ કહે છે કે સાંદીપણી ઋષિના આશ્રમમાંથી વિખૂટા પડ્યા અને ત્યાર પછી આજે પહેલી વાર દ્વારિકામાં મળ્યા હતા. ઘણા સમય પછી મળ્યા હતા એટલે કનૈયાને ઈચ્છા હતી કે હું સુદામાને રોકી લઉં, પણ કનૈયાને એક વાતની ખબર હતી કે મારી ભાભી પતિવ્રતા નારી છે, આણે અહીંયા જમી લીધું છે, પણ મેં આ પોરબંદરમાં ઘણું બધું આપ્યું છે પણ મારી ભાભી હજી નહીં જમે, કારણ મારી ભાભી પતિવ્રતા નારી છે. જ્યાં સુધી સુદામાને નહીં જમાડી લઈને ત્યાં સુધી મારી ભાભી પણ નહીં જમે, એટલે મારી ભાભી ભૂખી ન રહે. એટલે સુદામાને ઈચ્છા છે કનૈયાને સુદામાને રોકું, પણ કનૈયો બોલી ગયો બસ સુદામા જાવું છે કઈ વાંધો નહીં પાછું આવજે હો. ઓલો રોકાવાનું ન કર્યું, કારણ સુશીલા ભૂખ્યા ન રહે એટલા માટે. સુદામદેવને થોડીક મનમાં થયું આને તો જરાય તાણી ન કરી રોકાવાની. પણ સુદામદેવ બ્રાહ્મણ ચાલતા થયા અને ભગવાન ઉભા છે, દાઉજી મહારાજ ઉભા છે, અષ્ટપટ્રાણી ઉભા છે. ચાલ સુદામા. સુદામાની સાથે કૃષ્ણ બેવ ગળે મળ્યા અને ફરી પાછા સુદામા જ્યાં નીકળે અને ઓરડાના ઉમરામાં પહોંચ્યા ને ત્યાં કૃષ્ણને યાદ આવ્યું. ભગવાન કૃષ્ણ બોલ્યા એ સુદામા ઉભો રે, અહીંયા આવ અહીંયા આવ અહીંયા આવ. સુદામદેવ પાછા આવેલા છે. કનૈયાની પાસે આવીને કહે છે બોલ કનૈયા. ભગવાન કૃષ્ણને કંઈક વાત કરવી છે પણ હોઠ સુધી આવેલા શબ્દો પાછા વયા ગયા. કેવું છે કાંઈ પણ કેમ કેવું આને મારે, એટલે વાતને ફેરવી નાખી અને ભગવાન બોલ્યા છે અરે કઈ નહીં સુદામા, ખાલી એટલું કહેતો હતો કે મારી ભાભીને મારી યાદ આપજે. હા કનૈયા. ફરી પાછા સુદામદેવ નીકળ્યા અને વળી પાછા ઉમરો હજી ઓળંગવા જાય ને ત્યાં વળી કનૈયા અવાજ કર્યો એ સુદામા ઉભો રે, અહીંયા આવતો જરા. વળી સુદામદેવ આવે છે. આવું 2-3 વખત થયું ને એટલે સુદામા ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આને કંઈક કેવું છે પણ કહી શકતો નથી. એટલે સુદામા એની નજીક આવી અને કહે છે કનૈયા તારે જે કેવું છે કહી દે ને, શું કામે ને આમ મને બીજી વાતો કરાવે છે, જે કેવું છે કહી દે, તું મને પ્રેમથી કહી દે, તારે હું કાંઈ નહીં બોલું, મને કહી દે. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે સુદામા તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર પહેર્યું ને એ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા. સુદામાના મનમાં સાહેબ એમ થઈ ગયું કે આટલી સંપદા છે ને પીતાંબર ન આપ્યું મને, પણ કઈ વાંધો નહીં. સુદામો પણ સાહેબ એની સામે ઝૂકી જાય હતો નહીં. સુદામો કહે છે કે 2 હાથ ફેલાવું ને કનૈયા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ ને એ વાત મને મંજૂર નથી. હું માગું તું મને આપ એ વાત મને મંજૂર નથી. આ તારું પિતાંબર તને પાછું આપી દઉં. પિતાંબર પાછું આપે ને એ સમયે દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધું છે કનૈયા શું કરે છે તું? આ પોરબંદરમાં આટલી સંપદા આપી
અને અહીંયાથી એક પિતાંબર વધારે પહેરીને જાય તારું પિતાંબર હું ઓછું થઈ જવાનું, ભલે ને પિતાંબર પહેરીને જતા. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ તમે કહેતા હોય ને તો આવા પિતાંબર હજી તમે કયો એટલા પિતાંબર હું પોરબંદર આપી શકું, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ પોતડી પહેરીને પાછો જાહે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં આવો વ્રત છે. પોતડી પહેરીને આવ્યો તો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહે, કહેતો તો નથી માગતો, આ પિતાંબર માગ્યા એવો. મારા સુદામાને કોઈ માગણ કહે ને એ મને ન ગમે, મારા સુદામાને કોઈ માગણ કહે એ મને ન ગમે સાહેબ. મિત્રતા તો જુઓ સાહેબ, શું એક કરુણા હશે સ્મયની. એક માત્ર વિચાર કરો કે બે મિત્રોની વાતો કરીએ અને આપણી આંખો ભરાઈ જાય. તો એ સમયમાં જેણે જેણે આ દ્રશ્ય જોયું હશે, જ્યારે સુદામાને કનૈયાએ પોતાની છાતીએ લગાવ્યો છે, શું સુદામાએ એ અનુભવ કર્યો હશે સાહેબ. અત્યંત સાહેબ આ કથાઓ શબ્દો માણસને પીગળાવી દેતો હોય છે. શબ્દમાં તાકાત છે, એટલા માટે મારી કથામાં કહું શબ્દને સાચવીને બોલવો સાહેબ. કારણ કે કોઈ માણસના કોઈ શબ્દ માણસને ઊભો પણ કરી શકે અને કોઈ શબ્દ માણસને મારી પણ શકતો હોય છે. शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव, एक शब्द औषध बने एक शब्द घाव. માટે શબ્દને વિચારીને બોલવો સાહેબ. ભગવાને પિતાંબર કઢવી લીધું, પોતડી પહેરીને પાછા સુદામા ચાલતા થયા છે. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ અષ્ટપટરાણીઓ એ સુદામાને આંગણા સુધી વળાવવા માટે હારે હાલ્યા જાય છે. ને એ સમયે દાઉજી મહારાજે ફરી બીજી વાત દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધી, કનૈયા પિતાંબર ભલે કઢવી લીધું પણ એક કામ કર, સુદામાને કહી તો દે કે મેં તને પોરબંદરમાં બહુ બધું આપ્યું છે. અત્યારે કૃષ્ણ બોલ્યા છે સાહેબ, મોટા ભાઈ માગવા આવનાર વ્યક્તિ જો મારી પાસે માગી ન શકતો હોય ને તો હું તો દેનારો છું, કેમ જાહેર કરી શકું મેં આપ્યું છે. મારાથી ન કહેવાય સુદામા મેં તને આપ્યું છે. માટે દાન દઈને કોઈ દિવસ ક્યાંય જાહેર કરાવવાની અભિલાષાઓ ન રાખશો સાહેબ. બને એટલું દાન ગુપ્ત દાન કરો, અને ગુપ્ત દાનનો આ જગતમાં મહિમા છે. બને એટલું દાન ગુપ્ત દાન કરો. પણ આપણને તો 5 રૂપિયા આપીએ ને તોય તકતી મરાવવાની એક અભિલાષા હોય કે અમે અહીંયા આપ્યું છે. અરે નામની અભિલાષા ન રાખો, પુણ્ય મળે છે ને એ પુણ્યની અભિલાષા રાખો. આપીને ભૂલી જાઓ. અને હું જીવનમાં દર વખતે કથાઓમાં કહું છું સાહેબ કે કોઈની સેવા લીધી હોય ને તો એ કોઈ દી ભૂલવી નહીં, અને ક્યારેક તમે કોઈની સેવા કરી હોય ને તો એને જિંદગીમાં કોઈ દી યાદ રાખવી નહીં સાહેબ. કરેલી સેવાને ભૂલી જાઓ અને લીધેલી સેવાને તમે સદૈવને માટે યાદ રાખો. દીધેલું દાન ભૂલી જાઓ અને કોઈકની લીધેલી મદદ જિંદગીભર યાદ રાખો. પણ અત્યારનો મનુષ્ય થયો નામના મેળવવા માટે સાહેબ બધું કરતો હોય છે. લોકેશના મેળવવા માટે કોઈ કર્મ ન કરો, મારા હરિને મેળવવા માટે કર્મ કરો, મારા હરિને રાજી કરવા માટે કર્મ કરો. અને જ્યારે ચાલતા થયા ને એટલે 56 સીડીઓ ઉતરે છે, અને ઉતરતા ઉતરતા પણ એ સુદામો વળી પાછો દ્વારિકાની ધોળી ધજા સામું જોઈને જાય છે સાહેબ. દ્વારિકાનો વૈભવ તો જુઓ સાહેબ. રોજની 5 ધજા ફરે, 5 ધજાઓ ઉતરીને નવી ચડે, અને તોય દ્વારિકાનો વૈભવ જુઓ કે આજે રોજની 5 ધજા ચડે, અને છતાં પણ આજની તારીખમાં કોઈ સંકલ્પ કરે ને કે મારે ધજા લખાવી છે તો 2020માં વારો આવે એટલી તો ધજાઓ બુક થઈને પડી છે. આ દ્વારિકાનો વૈભવ છે સાહેબ. દ્વારિકાના નાથનો વૈભવ છે. હું તો ત્યાં સુધી કહું છું, કદાચ તમે મંદિરમાં જાઓ અને મંદિરમાં કદાચ ટેરો પડી ગયો હોય ને તો નિરાશ ન થતા કોઈ દિવસ. મંદિરમાં કદાચ એ કાળિયા ઠાકરના દર્શન ન થાય ને તો કાંઈ નહીં, પણ મંદિરની બહાર આવી અને એ 52 ગઢની ધજાના પડછાયા નીચે ઊભા રહી અને એકવાર સંકલ્પ કરશો ને, હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું તમારો સંકલ્પ અધૂરો નહીં છોડે મારો ઠાકુર. 52 ગજની ધજા નીચે ઊભા રહીને સંકલ્પ કરો બાપ. પણ એક વાત યાદ રાખજો, તમારો સંકલ્પ સત્ય હોવો જોઈએ, તમારો સંકલ્પ સિદ્ધ હોવો જોઈએ. જેન તે વસ્તુ માગશો તો કદાચ કનૈયો આપે ન આપે મને ખબર નથી, પણ જ્યારે તમારા માટે નહીં તમે કોઈકના માટે માગતા થઈ જાઓ, કનૈયો તમારા માટે પણ અભરે ભરી દેશે તમારું બધું. તમે કોઈકના માટે માગતા થાઓ. જ્યારે ચાલતા થયા ને ત્યારે દાઉજી મહારાજ કહે છે, કનૈયા તું એને કે નહીં તો કાંઈ નહીં, પણ એક કામ કરને, દારૂકને કેને રથ તૈયાર કરે, રથમાં બેસીને સુદામાને મૂકી આવે. મોટા ભાઈ
દારૂકને કહું તો હમણાં પોરબંદર મૂકી આવે, પણ નહીં, આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતી પર મળવો ને બહુ દુર્લભ છે. માટે સુદામા જેવા બ્રાહ્મણને, આ પવિત્ર બ્રાહ્મણને એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો, એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જાય. કારણ બ્રાહ્મણ જ્યાં ઉઘાડા પગે ચાલે ને, એ બ્રાહ્મણ ચાલેલો ધરતી પાવન અને પવિત્ર બને છે, ધામ બને છે. કારણ બ્રાહ્મણના પગમાં 68 તીર્થ વહ્યા છે, એટલે જ્યાં જ્યાં બ્રાહ્મણના પગલા પડે ને, એ બ્રાહ્મણના પગલાથી ધરતી પાવન અને પવિત્ર બની જાય છે. બાપ, સુદામદેવ બ્રાહ્મણ પોરબંદરની ઓર ચાલતા થયા છે, દ્વારિકાની ભૂમિને પાવન અને પવિત્ર બનાવીને નીકળ્યા છે. પોરબંદરમાં જ્યાં પ્રવેશ કરે છે, જ્યાં પોરબંદરમાં પ્રવેશ કર્યા, પોતાની ઝૂંપડીને ગોતે છે, પણ ઝૂંપડીની જગ્યાએ મહેલ બન્યા છે. ઝૂંપડીની જગ્યાએ જ્યારે મહેલ બન્યા છે, હું ક્યાં આવી ગયો, ક્યાં ગયો, આ શોધી રહ્યા છે. અને એ સમયે સુદામદેવના બાળકો, 2 દીકરાઓ દોડતા આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા. એક એક હાથ દીકરાઓ પકડ્યા છે. તે દીકરાઓને જોઈને તો રાજાના કુંવર જેવા તો એને કપડા પહેર્યા છે, કનૈયા કુંવર જેવા કપડા પહેર્યા છે. શું છે આ બધું? જ્યાં લઈને જાય તો મહેલમાં લઈને જાય, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ થયો, મહેલમાં જાય તો સુશીલાને જુએ છે. આ સુશીલાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણ પૂછે છે, શું છે આ સુશીલા બધું? અને ત્યારે સુશીલા બોલ્યા છે, પતિદેવ, બીજું કાંઈ નહીં, આ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા ને, આ બધું દઈ ગયા છે. અને દ્વારિકાવાળો તમારો મિત્ર આવ્યો તો દઈ ગયો. આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુઓની ધારા થઈ અને એટલા શબ્દો નીકળ્યા કે એક નૈયા, એક પિતાંબર કઢવી લીધું ને અહીંયા પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. તે કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. સુદામ ચરિત્રમાં સાહેબ સુદામાને આટલો વૈભવ આપ્યો ને, છતાં પણ સુદામા બ્રાહ્મણ વૈભવમાં નહોતા મોહ પામ્યા. એણે તો કેવળ બસ નિસ્વાર્થ ભાવથી ભગવાનની ભક્તિ કરી અને અંતે ભગવાનના ધામને સુદામદેવ પામી ગયા હતા. આધ્યાત્મિક અર્થમાં જો કથા કહેવા જાવ તો આ જીવ એ ભગવાનનો મિત્ર છે. અને મિત્રતા એવી કહો, નિસ્વાર્થ ભાવથી મિત્રતાને હારે નાતો બાંધો. પછી કનૈયો છે ને, એ બહુ મોટો દાની છે. એ મિત્રનું ક્યારેય ખરાબ નહીં છે, તમને મોક્ષ આપી દેશે, એમાં કોઈ સંશય નથી. માટે જીવને મિત્રતા ભગવાન હારે કરાવજો. ભાગવતકાર એમ કહે છે, જે માણસ ભાવથી આ સુદામા ચરિત્રની કથાને સાંભળે ને, એના જીવનમાં કોઈ દિવસ ગરીબાઈ ન આવે, કોઈ દિવસ દરિદ્રતા ન આવે. એવી કથા સુદામદેવ ચરિત્રની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, એ કથા મેં આપને કહી.